હાલ સમગ્ર ગુજરાતમાં જ્યારે રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે, ત્યારે સંકલન સમિતિ ગુજરાત દ્વારા વિરોધ ભાગ 2ના સંદર્ભે ધર્મરથ પ્રસ્થાન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ ધર્મરથ સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ વિરોધી પ્રચાર પ્રસારણ કાર્યોમાં ગામના લોકોને તેમજ સર્વજ્ઞાતિને સાથે રાખી ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના શક્તિનું ધામ ધામા ગામેથી ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। આ ધર્મરથ સુરેન્દ્રનગરના 10 તાલુકાઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ગામડાઓના ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરતા ધ્રાંગધ્રા શહેરમાં આવી પહોંચ્યું હતું। જ્યારે ધ્રાંગધ્રા શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ક્ષત્રિય યુવાનો ભાઈઓ અને બહેનો અન્ય સમાજ પર અન્ય સંસ્થાઓ પણ સાથે સહકાર આપવા માટે જોડાયા હતા। ધ્રાંગધ્રા શહેરના ગ્રીન ચોક ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાસભાના વક્તાઓ દ્વારા કહેવામાં આવ્યું કે આવનાર ચૂંટણીના પર્વને આપણે ઉજવણી સ્વરૂપે ભાજપ વિરોધી મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું। જ્યારે અન્ય સમાજ પણ ધર્મરથનું સ્વાગત સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યો હતો। પાટીદાર સમાજ, સોની સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ સેના વગેરેની સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય સમાજ પર ક્ષત્રિય સમાજની સાથે સહકાર આપવા માટે આગળ આવ્યા। જોકે પાટલી વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી પણ ક્ષત્રિય સમાજની રેલી તેમજ સભામાં ઉપસ્થિત રહ્યા। આજે પાટડી તાલુકાના ધામા ગામેથી માં શક્તિના સાનિધ્યમાં એના દર્શન કરીને ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ 3 તાલુકાઓના ગામડાઓમાં ફરતો અત્યારે ધ્રાંગધ્રા પહોંચ્યો છે અને રાત્રિ રોકાણ અહીંયા કરશે। અમારા વડીલ શ્રી વિશુભાભાઈ અને બીજા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો આ રથની સાથે છે। અને આપને ખબર છે કે ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન રહેવા દીધું નથી। અને ત્યારે પણ સમાજે ક્યારેય બહાર આવીને આંદોલન નહોતું કર્યું, પણ જ્યારે પોતાની બેન દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી પર જે ઘા લાગ્યો છે અને વ્યક્ત કરીને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ। ક્ષત્રિય સમાજ અસ્મિતા અને સ્વાભિમાન લડત જિલ્લા કન્વીનર છું। હવે આપને ખ્યાલ છે કે છેલ્લા લગભગ એકાદ મહિનાથી જે પરસોત્તમભાઈનો જે મુદ્દો ઊભો છે, એની વાણી વિલાસની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, છેલ્લા 25 દિવસથી સાહેબ અમે સરકારશ્રી સાથે ખૂબ વાટાઘાટ કર્યો। એક સામાન્ય પ્રશ્ન છે, જ્યારે અમારા રાજપૂત સમાજની બેન બેટી માટે જે તમે જે કોમેન્ટ કરી છે એ અમને એટલી બધી દિલમાં લાગી છે કે જે તેને માફીને પાત્ર નથી। તો તમે મહેરબાની કરી આટલા જો ક્ષત્રિય સમાજથી આખા હિન્દુસ્તાનની અંદર 23 કરોડ રાજપૂતો છે, એની તમે આટલી બધી અવહેલા કરી અને એક જ વ્યક્તિને તમે આ રીતે પોષો છો, તો લાંબા ગાળે તમને તેને નુકસાન તો આ કોઈ પ્રશ્ન ગુજરાત પૂરતો નથી, આ આખા હિન્દુસ્તાનમાં, કારણ કે એક સ્ટેટમાં રાજપૂત સમાજની વસ્તી। પણ હવે અમારી નાની એક માગણી હતી, ભાઈ તમે પરસોત્તમભાઈની ટિકિટ રદ કરીને એના પરિવારને આપો, તમને વાંધો નહીં। અમે 19 તારીખ સુધી અમને રાહ જોઈ, અમને આશા હતી કે કદાચ સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ પરસોત્તમભાઈની આ તમને કોને કે ઉમેદવારી પાછી ખેંચશે। પણ અમારો પાર્ટ 1 જે પૂરો થયો ત્યાં સુધી આનું કોઈ પરિણામ ન આવ્યું એટલે અમારે ન ચૂકે તમને કોને રતનપુરમાં જે મહાસંમેલન બોલાવ્યું, છતાં પણ એમને સાહેબ 5-7 લાખ માણસો રોડ ઉપર આવ્યા। એ રોડમાં એટલું શિસ્ત ને ડિસિપ્લિનથી સાહેબ તમને કોઈ મહાસભા થઈ, પણ એમાં કોઈ પણ જાતના અવ્યવસ્થા પણ નથી। તેમ છતાં જ્યારે ન થયું પછી અમારે સંકલન સમિતિએ પાર્ટ 2ના ભાગરૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર 23 અને 24 તારીખથી જે ધર્મરથ અમે નીકાળી મા ભગવતીના જગ્યાએ આજે આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે જે તમે ધૂતરાષ્ટ્ર થઈને બેઠા છે